એક ભાઈ છે એ ઇન્ટરવ્યુ દેવા જાય છે. ઇન્ટરવ્યુ દેવા ગયા ત્યારે ઇન્ટરવ્યુ લેનારે કીધું કે તમે સિલેક્ટ થઈ ગયા છો. ત્યારે એ વિચારમાં પડી ગયો ને પૂછ્યું કે હું સિલેક્ટ કેવી રીતે થયો, મેં તો ઇન્ટરવ્યુ દીધું પણ નથી. ત્યારે એમને જવાબ આપ્યો કે તમારું ઇન્ટરવ્યુ વહેલાથી જ લેવામાં આવ્યું. તમે જ્યારે ગેટમાં દાખલ થયા ત્યારે માવાના 2 કાગળ પડેલા હતા. તમે એ કાગળ વીણી અને કચરા પેટીમાં નાખી. ત્યાર પછી તમે આગળ ચાલ્યા તો એક દાદરાની લાઇટ ચાલુ હતી જે બિનજરૂરી હતી. તો તમે એ લાઇટ બંધ કરી. તમે જ્યારે અહીં ઇન્ટરવ્યુ દેવા માટે આવ્યા ત્યારે અહીં ચાલીમાં પોતા કરેલા હતા. તે પણ તમે ઊંચા પગ કરી અને ઓફિસમાં માંડ આવ્યા. અમે જોયું કે આ ખરેખર તમારામાં આ સંસ્કારો છે કે આપણી જે વસ્તુઓ નથી એનું પણ આપણે જતન કરવું જોઈએ. લાઇટ બિલ બચાવ્યું, પર્યાવરણનું જતન કર્યું. એટલે ખરેખર તમારા સંસ્કારો તમારા મા બાપના કે કોઈ ગુરુના જ હોઈ શકે. આવા સંસ્કારો ક્યાંય ચોપડામાં મળતા નથી કે વેચાતી મળતા નથી. એટલે આ તમારા સંસ્કારો છે, એ સંસ્કારો થકી તમને અહીં નોકરી આપવામાં આવે છે.